ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે। દરિયામાં કરંટ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે। એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। અરુણ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રમાણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે? તુરંત ચોક્કસ રીતે કહીએ, ગુજરાતમાં અત્યારના પ્રમાણે જે મોસમની સ્થિતિ છે એ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। ખાસ કરીને જો તો વાસ્તવિક રીતે અત્યારે શિયાળાની મોસમ ચાલી રહી છે, તેમાં જે રીતે ચોમાસાનો અનુભવ લોકો કરી રહ્યા છે, અને ખાસ કરીને જે કમોસમી માવઠાની અસર છે અને તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થાય ને ખાસ કરીને ખેતીના પાકને અસર થાય તે પ્રમાણેના સંજોગોનું નિર્માણ થયું છે। અત્યારે જે વિગત પ્રાપ્ત થઈ છે ને હવામાન વિભાગે જે આગાહી કરી છે તે સંદર્ભમાં ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, તેમાં પણ ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા છે, ઉત્તર મહેસાણા છે, પાટણ છે, આ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તે વધુ પ્રમાણમાં પ્રભાવિત થાય એ પ્રમાણેની સ્થિતિનું હાલ તબક્કે નિર્માણ થયું છે। ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી જે રીતે TV30ને વાત કરી તેના સંદર્ભમાં અત્યારે જે કમોસમી માવઠું થઈ ગયું છે તેના સંદર્ભમાં કચ્છ જિલ્લાનું જે લખપત છે ત્યાં લખપત ખાતે આંશિક માવઠાની અસર જોવા મળી છે, પરંતુ અન્ય જિલ્લાઓ જે છે ખાસ કરીને બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, તેમાં હાલના તબક્કે કમોસમી માવઠું થયું નથી, પરંતુ જે રીતનું વાતાવરણનું સર્જન થયું છે તોરલ, તેના સંદર્ભમાં ચોક્કસ રીતે કહી શકાય કે વાતાવરણના આધારે અને વાદળિયું જે વાતાવરણ છે તેના આધારે ટૂંક જ સમયમાં ત્યાં વાદળિયું વાતાવરણ સર્જાય અને કમોસમી માવઠું પણ થાય તેવી પૂરી સંભાવના પ્રવર્તી છે। જ્યાં સુધી હવામાન વિભાગને લાગે વળગે ત્યાં સુધી કોઈપણ પ્રકારના પ્રજાને સાવચેત રહેવા માટેની ચેતવણી પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, ખાસ કરીને માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે અને સૌરાષ્ટ્ર કચ્છના માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠાના માછીમારોને સૂચના આપવામાં આવી છે કે જે રીતે માછીમારી કરવા જે જાય છે દરિયામાં તે હાલના તબક્કે 72 કલાક માટેની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે અને 72 કલાકની આગાહી પણ કરવામાં આવી છે। એટલે હવે પછી અત્યારે ચોક્કસ કહી શકાય કે જે રીતનું વાતાવરણ છે અને બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે તેના સંદર્ભમાં માવઠાની સ્થિતિ શું સર્જાય છે અને ખાસ કરીને ખેતીના પાકને નુકસાન થશે એ ચોક્કસ છે, પરંતુ હાલના તબક્કે કહી શકાય કે હવે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ આ 4 મહદઅંશે જિલ્લાઓની જે રીતે વાત કરવામાં આવી છે તેમાં કેવા પ્રકારની અસર થાય છે તે જોવાનું રહેશે। તોરલ, ધન્યવાદ અરુણ। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, કમોસમી માવઠાની ચેતવણી અપાઈ હતી, કચ્છ પંથકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ માવઠું થઈ શકે છે।